નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આજથી શ્રીમદ ભાગવત કથાની શરૂઆત થઈ છે। શ્રીમદ ભાગવત કથા કે જે ઝનકાર બીટ્સ પરિવાર અને શ્રીમદ ભાગવત કથા સેવા સમિતિ સરી બુજરંગ દ્વારા આયોજિત કરવામાં આવી છે, જેની સૌપ્રથમ પોથયાત્રા અંધેશ્વર મહાદેવ મંદિર ખાતેથી નીકળી હતી અને કથા સ્થળ સુધી પહોંચી હતી। પોથયાત્રાની અંદર ગ્રામજનો રંગે ચંગે જોડાયા હતા। મુખ્ય યજમાન અજયભાઈ પટેલ પરિવાર અને સાથે જ ગામના તમામ કૃષ્ણ ભક્તો આ પોથયાત્રાની અંદર રાસ રમતા રમતા અંધેશ્વર મહાદેવથી કથા સ્થળ એટલે કે ઝનકાર પેલેસ ગાયત્રી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ સુધી પહોંચ્યા હતા। જાણે ગરમીની કોઈ અસર જ ન થતી હોય એ પ્રમાણે બેન્ડના સથવારે સરસ મજાના ગરબા રમતા રમતા તમામ કૃષ્ણ ભક્તો કથા સ્થળ સુધી પહોંચ્યા હતા। નાની નાની બાળાઓ પોતાના મસ્તક ઉપર કળશ લઈ અને પોથયાત્રાની અંદર જોડાયા હતા। સુમધુર શૈલીમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત શરદ દાદા એટલે કે શરદભાઈ વ્યાસ કથાનું રસપાન કરાવનાર છે। કથાની શરૂઆતની અંદર શરદ દાદાનું સ્વાગત કરવામાં આવ્યું। શરદ દાદાએ મંગલાચરણ કર્યું। મંગલાચરણ કરી શરદ દાદાએ જણાવ્યું કે ભાઈ શા માટે ભાગવત કથા સાંભળવી જોઈએ। આપણે ત્યાં પ્રણાલી છે કે ભાગવત કથા ચૈત્ર મહિનામાં કરવામાં આવે તો પિતૃને મોક્ષ મળે છે। જો કે એ વાત વર્ષોથી આપણે સાંભળતા આવ્યા છે। ભાગવતજી પણ એના સાક્ષી બન્યા છે અને ભાગવત સાંભળવાથી ભય દૂર થાય છે અને ભય દૂર થાય તો સાચી સુખની પ્રાપ્તિ થઈ શકે છે। અને ભાગવત એ પ્રભુચરણની અંદર પ્રેમ ઉત્પન્ન કરાવનારું એક રસપાન કરાવતું સરસ મજાનું ગ્રંથ છે કે જે એકમાત્ર ગ્રંથ છે કે જેને મસ્તક પર લઈ અને એની પોથયાત્રા નીકળે છે। એકમાત્ર ગ્રંથ છે કે જેને નૈવેદ્ય ધરાવવામાં આવે છે। એકમાત્ર ગ્રંથ છે કે જેની આરતી ઉતારવામાં આવે છે। એવું મંગલાચરણની અંદર શરદ દાદાએ સુમધુર શૈલીમાં જણાવ્યું હતું। સાંઈ ગ્રુપ મીડિયા હાઉસના ગ્રુપ ચેરમેન જીતેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા। શરદ દાદાએ એમને આશીષ આપ્યા હતા અને સાથે જ અજય પટેલ કે જે ઝનકાર બીટ્સ પરિવારના મોભી છે એમના દ્વારા જીતેન્દ્ર પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું। મુખ્ય યજમાન તરીકે અજય પટેલ ઝનકાર બીટ્સ પરિવાર અને સાથે જ ભાગવત કથા સેવા સમિતિ દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે। તમામ પ્રસંગો ઉજવવામાં આવશે। પછી રામ જન્મ હોય, કૃષ્ણ જન્મ હોય, ગોવર્ધન લીલા હોય કે ત્યારબાદ કૃષ્ણ રૂક્ષ્મણીના વિવાહ હોય, તમામ કૃષ્ણ ભક્તોને આ કથાની અંદર ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે। કથાનો સમય બપોરે 3:30 વાગ્યાથી સાંજે 6:30 વાગ્યા સુધીનો રહેશે। કથા વિરામ લીધા બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તો ફરી એકવાર ઝનકાર બીટ્સ પરિવાર અને તેમજ શ્રીમદ ભાગવત કથા સેવા સમિતિ શ્રી બુજરંગ આપ સૌ કૃષ્ણ ભક્તોને કથાની અંદર ભાવભીનું આમંત્રણ આપી રહી છે। તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है। अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो।